વ્હીલચેર તેમજ બેડ કે જે બેડ અત્યારે આ સંસ્થા પાસે 5 બેડ છે તેમાંથી 4 બેડ ઓક્સિજનના મશીનો ઓક્સિજન સિલિન્ડરની વારંવાર જરૂરિયાત માટે લોકોને ભુજ સુધી જવું પડતું હતું તેના બદલે નડિયાદમાં આ સેન્ટર કાર્યરત થવાથી તાલુકાની પ્રજા લાભ લઈ રહી છે અને સમગ્ર ટીમનું સંચાલન દિનેશભાઈ ચાંદ્રા જે લાયન્સ ક્લબના પ્રમુખ છે તેમના દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે તો તાલુકાની પ્રજાએ લાભ લેવા વિનંતી સવારના 10 થી રાતના 10 સુધી મતલબ 24/7 સંસ્થાની કાર્યાલય ચાલુ રહે છે અને એક માણસ સતત ત્યાં કાર્યરત હોય છે તો તેના નંબર ઉપર સંપર્ક કરી અને તાલુકાની પ્રજાને લાભ લેવા લાયન્સ ક્લબ તરફથી અનુરોધ કરવામાં આવે છે।